વ્રત કે ઉપવાસમાં ઝટપટ બની જાય એવી 5 ફરાળી વાનગીઓ. એમાં તળ્યા વગર બફ વડા બનાવીશું, ફરાળી કઢી ખીચડી સાથે ફરાળી ભજીયા, ઇન્દોરી સ્ટાઇલ તો લારી જેવી સાબુદાણા ખીચડી અને બટેટાનું શાક અને સાથે પરાઠા બનાવીશું. તમે કોઈ પણ એક વસ્તુ બનાવી એક ટાઈમ જો ખાતા હોય તો ખાઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવી ફરાળી વાનગીઓ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે તળવાની ઝંઝટ વગર ફરાળી પેટીસ કે પછી તમે એને બફ વડા પણ કહી શકો, રાયતા સાથે બનાવીશું. તો અહીંયા મેં 6 નાના મીડિયમ એવા બટેટા લીધા છે. તો આપણે 5 બટેટા છે એ મેશ કરીશું અને એક બટેટું આપણે સ્ટફિંગને બાઇન્ડિંગ માટે વાપરીશું. તો બટેટા અમે બાફી તરત જ એની છાલ ઉતારી ગરમ ગરમ હતા ત્યારે જ, અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને બાઉલમાં લઈ આ રીતે એકદમ મેશ કરી લઈશું. તમારે બટેટાને ખમણવા હોય તો ખમણી પણ શકો છો. આ રીતે ગરમ ગરમ હશે ત્યારે મેશ કરશો તો એકદમ સારી રીતે મેશ થઈ જશે. તો 5 બટેટા મેશ કર્યા અને એક સ્ટફિંગ માટે બટેટું મેં સાઈડમાં રાખ્યું. તો ત્યાં સુધીમાં સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે એક બાઉલ લેશું. એમાં 3 થી 4 ટેબલ સ્પૂન ફ્રેશ નાળિયેરનું ખમણ કે પછી સૂકું ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો. 3 ટેબલ સ્પૂન શીંગનો પાવડર. તો શેકેલી ક્રિસ્પી શીંગનો પાવડર ઉમેરવાનો છે. મેં અહીંયા ખારી શીંગનો પાવડર ઉમેર્યો. તમે કાચી શીંગને શેકી ફોતરા કાઢીને એનો પાવડર પણ ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ. આદુનું પ્રમાણ વધારે, લીલા મરચાં તીખાશ જોવે એ રીતે 1/4 કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, અડધી ટીસ્પૂનથી થોડો ઉપર મરીનો પાવડર, 2 થી 3 ટીસ્પૂન ખાંડ કે પાવડર પણ ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન કિશમિશ ઉમેરીશું. એક નાનું બટેટું જે બાફીને રાખ્યું હતું એને મેશ કરી આ રીતે બાઇન્ડિંગ માટે ઉમેરીશું. અડધી ટીસ્પૂન ગરમ મસાલો કે પછી તમે તજ અને લવિંગનો પાવડર પણ ઉમેરી શકો છો. 2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, અડધા મોટા લીંબુનો રસ. જો લીંબુ નાનું હોય તો આખા લીંબુનો રસ નીચોવી દેવાનો અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી એવો આ પરફેક્ટ આ રીતે બનશે. તમારે ગળપણ, ખટાશ, મીઠું અને આદુ મરચાં બેલેન્સ કરશો એટલે તમારી પેટીસ ખૂબ જ ટેસ્ટી બનશે. અને સાઈડમાં મૂકીશું થોડી વાર માટે. અને જે બટેટા આપણે મેશ કરીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, વધારે નથી ઉમેરવાનું. અને એમાં આપણે તપકીરનો લોટ કે આરારૂટ પણ કહેવાય છે, શિંગોડાનો લોટ પણ એને કહેવાય છે. તો આ રીતે મેં 5 બાફેલા નાના એવા બટેટા લીધા છે. તો એમાં તમને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો તપકીર કે આરારૂટના લોટની જરૂર પડશે. તો સ્પેશિયલ આ ફરાળી લોટ પેટીસ માટે તમને ઇઝીલી કોઈ પણ શોપમાંથી મળી જશે. તો આ રીતે બટેટાનું પેટીસનું કવર એટલે કે બહારનું લેયરનો લોટ તૈયાર છે. હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી નાની નાની 15 થી 16 જેટલી નાની નાની ગોળીઓ કે આવા નાના નાના બોલ્સ વાળી લઈશું. તો આ રીતે હું બધા તૈયાર કરી લઈશ. હાથ પર થોડું તેલ લગાવી દેવાનું એટલે સ્ટફિંગ છે એ હાથ પર ચીપકે નહીં. તો આ રીતે બધી ગોળીઓ મેં તૈયાર કરી લીધી. નાની નાની જ બનાવવાની છે, નહીંતર પેટીસ તમારી બહુ મોટી બનશે. હવે હાથ ધોઈ પાછું મેં તેલ લગાવી દીધું છે. બટેટાનું જે કવરનું મિશ્રણ છે એમાંથી એક સરખા 15 જેટલા લુવા કરી લઈશું. તો બીજું જ્યારે તમે પેટીસ સ્ટફ કરશો ત્યારે કવર છે એ થોડું એનું મિશ્રણ બચે, એનાથી તમે બચે બોલ્સ સ્ટફિંગના એ કવર કરી શકશો. તો આ રીતે લગભગ મેં 15 જેટલા એના બોલ્સ બનાવી લીધા. હવે આ રીતે એક કવરનો બોલ લઈ લઈશું. હાથ પર તેલ લગાવવાનું જો જરૂર પડે તો, મને જરૂર નથી એટલે આ રીતે હાથ પર મેં કવર ફેલાવી દીધું. એમાં આપણે સ્ટફિંગનો બોલ મૂક્યો અને સાઈડમાંથી વધારાનું જે કવર હોય એ કાઢી લીધું અને એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી હથેળી પર આ રીતે ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી પેટીસ તૈયાર છે. એ જ રીતે આપણે બીજી બધી પેટીસ પણ બનાવી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કવરનો જે ગોળો બહુ મોટો નથી, થોડો જ સ્ટફિંગના ગોળાથી મોટો રાખવાનો એટલે તમારી પેટીસ નાની નાની બનશે. જો બહુ વધારે પડતું તમે કવર લેશો તો બહુ મોટી મોટી પેટીસ બનશે અને ટેસ્ટ પણ સારો એવો નહીં આવે. તો બહારનું લેયર પણ પાતળું રહે એટલા માટે તમારે જે કવરનો બોલ્સ છે એ બહુ મોટો નહીં રાખવાનો. તો આ રીતે પરફેક્ટ એવી પેટીસ તમે જોઈ શકો છો તૈયાર છે. તો એ જ રીતે હું બીજી બધી પેટીસ પણ તૈયાર કરી લઈશ.
આ રીતે પેટીસ બધી મેં તૈયાર કરી લીધી. હવે જે આરારૂટ કે તપકીનો લોટ છે એ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે વાળેલી પેટીસને આપણે લોટમાં, તપકીના લોટમાં આ રીતે થોડું આપણે એને કોટ કરી અને એકદમ સ્મૂથ કરી અને પાછો એને રાઉન્ડ શેપ આપી દઈશું. એટલે આ રીતે કોટ થઈ જશે. તો એ જ રીતે આપણે બીજી બધી પેટીસ પણ તૈયાર કરી લઈશું. હવે 2 ટીપા તેલમાં જ આપણે એને ફ્રાય કરીશું. એટલા માટે મેં 1 ચમચી જેટલું તેલ લીધું. બધા જ અપ્પે મોલ્ડમાં મેં થોડું થોડું કરી આ રીતે નાખી દીધું. તો લગભગ 1 થી 2 ટીપા જેટલું જ તેલ છે. તો બધા મોલ્ડમાં તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે એક એક પેટીસ મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આ રીતે તેલ ગરમ થઈ જશે એટલે તરત જ પેટીસનો એક સાઈડથી તળાવા લાગશે એટલે તમારે સાઈડ ચેન્જ કરતા જવાની. તો આ રીતે બધી જ પેટીસ મેં મૂકી દીધી અને થોડા એક એક ટીપા જેટલું પાછું મેં તેલ આ રીતે ઉપરથી છાંટી દીધું. હવે આ રીતે તમે હાથેથી પણ જો ગરમ ન લાગે તો એની સાઈડ ચેન્જ કરી શકો છો. તો લગભગ 30 સેકન્ડ જેવું મેં થવા દીધું અને પછી બધી પેટીસની સાઈડ ચેન્જ કરી. હવે પાછું આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને જે સાઈડથી કાચું હોય એ સાઈડ 30 સેકન્ડ જેવું થવા દેવાનું. વચ્ચેની જે પેટીસ છે એ જલ્દીથી થઈ જશે. ડાયરેક્ટ ફ્લેમ ત્યાં જ આવે. જો તમારી ગેસની ફ્લેમ મોટી હશે તો બધી એકસરખી તમારી પેટીસ શેકાઈ જશે. તો આ રીતે ગેસ મારો નાનો છે એટલે વચ્ચેની જે 3 પેટીસ છે એ પહેલા થઈ ગઈ અને સાઈડની પેટીસને મને થોડી વાર લાગી. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં મીડિયમ ફ્લેમ પર આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ. બહારથી એકદમ ક્રિસ્પી એવી અને આ પેટીસને તરત જ સર્વ કરવાની. ગરમ ગરમ બહુ જ ખાવામાં સારી એવી લાગશે. હવે સાઈડની પેટીસ મેં વચ્ચે લઈ લીધી અને આ રીતે એને પણ ક્રિસ્પી કરી લઈશું. તો ફ્લેમ જે સાઈડ વધારે આવે એ સાઈડ તમારે અપ્પે પેનમાં રાખવાની અને આ રીતે તમે જોઈ શકો છો આ પણ એકદમ ગોલ્ડન ક્રિસ્પી એવી પરફેક્ટ થઈ ગઈ છે. તો વચ્ચે હવે હું બીજી જે છે એને પણ જવા દઈશ આ રીતે. તો ચમચીથી તમારે એકદમ જેન્ટલી પેટીસને લેવાની, નહીંતર તૂટી જશે. હાથેથી તમે જો ફેરવી શકતા હોય તો એ રીતે જ તમારે ફેરવી લેવાની. તો આ રીતે બીજી બધી પણ મેં ક્રિસ્પી કરી લીધી છે. હવે બીજી શેકાય ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવી લઈશું. તો 1 કપ દહીં, બહુ ખાટું ન હોય એવું લેવાનું. એમાં અડધી ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન મરી અને અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને 1 નાની કાકડી ખમણીને આ રીતે ઉમેરી દઈશું. અહીંયા મીઠું ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો છો. દહીં કેટલું ખાટું છે એ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 2 ટેબલ સ્પૂન શીંગનો પાવડર, શેકેલી શીંગનો પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો એકદમ પરફેક્ટ એવું રાયતું તૈયાર છે. આ રીતે શીંગનો પાવડર તમે ઉમેરશો એટલે પાણી અલગ નહીં થાય એટલા માટે. તો આ રીતે આપણી પેટીસ પણ તૈયાર છે, રાયતું પણ તૈયાર છે. તો કાકડીનું ફરાળી રાયતું, તો ક્રિસ્પી એવી ઓછા તેલમાં બનતી એવી ફરાળી પેટીસ કે ફરાળી બફ વડા પણ કહેવાય છે. તો તમે જોઈ શકો છો એનું લેયર છે એકદમ ક્રિસ્પી એવી બન્યું છે અને આ રીતે તમે ખોલશો એટલે સ્ટફિંગ પણ આપણે એકદમ સારું એવું ભર્યું છે. તો એકદમ ટેસ્ટી એવી અને સાથે જે રાયતું છે એ પણ બહુ ટેસ્ટી એવું. તો ઉપવાસ કે વ્રત માટે કે પછી એના વગર પણ તમે બનાવીને ખાઈ શકો એવી આ પેટીસ કે બફ વડા જરૂરથી ટ્રાય કરજો. બીજી રેસિપી, બિલકુલ તેલ ના રહે, સાથે કુરકુરા ક્રિસ્પી, એ પણ વ્રત કે ઉપવાસમાં આવા ભજીયા જો મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો આજે આપણે બનાવીશું એકદમ નવા ક્રિસ્પી એવા ફરાળી ભજીયા. તો ચાલો બનાવીએ ફરાળી ભજીયા. તો એના માટે મેં અહીંયા 3 કાચા બટેટા લીધા છે, મીડિયમ એવા લીધા છે. આપણે એની છાલ ઉતારી લઈશું. તો બટેટાને ધોઈ આ રીતે છાલ ઉતારી લેવાની. છાલ ઉતરી જાય એટલે ખમણી લેશું. ખમણીનું જે સૌથી મોટું ખમણ હોય એનાથી આપણે બટેટાને ખમણી લઈશું. તો આ રીતે મેં 3 બટેટાને ખમણી લીધા છે. હવે આપણે એક મોટો ટુકડો આદુનો લેશું. તો આપણે 1 ઇંચથી થોડો ઉપર આદુનું ખમણ જોશે. તો આ રીતે હું આદુને પણ ખમણી લઈશ. તો આદુ અને બટેટા ખમણાઈ જાય એટલે આપણે 2 સામગ્રીઓને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બીજી બધી ભજીયાની સામગ્રીઓ ઉમેરી દઈશું.
તો બટેટાનું છીણ છે એ કાળું પડી જાય છે, એટલે થોડી તમારે ઉતાવળ રાખવાની. ભજીયા બનાવો ત્યારે બટેટા ખમણીને સાથે 2 થી 3 લીલા મરચાં આ રીતે સ્લાઇસ કરેલા કે લીલા મરચાંની પેસ્ટ, 4 થી 5 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, 2 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ, સૂકા કોપરાનું ખમણ અને 2 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીશું. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરીનો પાવડર અને અહીંયા મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલો મોરૈયો કે સામો જે આપણે ઉપવાસ માટે ખાઈએ એને મેં મિક્સરમાં દળી અને એનો પાવડર ઉમેર્યો. સાથે મેં 2 ટેબલસ્પૂન રાજગરાનો લોટ ઉમેર્યો છે અને 1 મુઠ્ઠી જેટલી ખારી શીંગ લઈ મિક્સરમાં વાટી એ પણ મેં ઉમેરી દીધી છે. ખારી શીંગ ન હોય તો સાદી શીંગ શેકી ફોતરા કાઢી ક્રિસ્પી કરી અને પછી તમારે ઉમેરવાની. મિક્સ કરી દઈશું સારી રીતે. અને હવે થોડો લોટ વધારે જરૂર પડશે, તો પહેલાં મેં 2 ટેબલસ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેર્યો. હજી આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું. તો રાજગરો અને તમારી પાસે જો ફરાળી લોટ હોય તો એ પણ સીધો તમે આ જગ્યાએ વાપરી શકો છો. તો તમારે મોરીઓ કે સામાનો લોટ અને રાજગરાના લોટ ભેગો કરવાની જરૂર નથી. તો આ રીતે મેં મિક્સ કરી દીધું. હવે બાઇન્ડિંગ આવી ગયું છે. એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે, તો મેં અહીંયા 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું છે. સાથે 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. તો આ રીતે બટેટા પાણી એમાંથી નીકળશે એટલે લોટ તમને વધારે પણ જરૂર લાગશે. આ રીતે આપણે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરીશું તો ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે તમે બેટર બનાવી લો એટલે તરત જ આપણે એના ભજીયા બનાવવાના છે. તો આ રીતે હાથમાં અનઇવન શેપના પકોડા હોય એવા આપણે ભજીયા બનાવીશું. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને હાથમાં મીડિયમ એવા અનઇવન શેપના આ રીતે ભજીયા આપણે પાડીશું. તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા આવે એટલા ભજીયા ઉમેરવાના. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મીડિયમ ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ જેવું એક સાઈડ ફ્રાય કરી ભજીયાની સાઈડ ચેન્જ કરીશું અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાને ફ્રાય કરવાના છે. એક ટાઈમના ભજીયાને મીડિયમ ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો મેં એક સાઈડથી એને ફેરવી બીજી સાઈડ પણ 1.5 થી 2 મિનિટ જેવા ફ્રાય કર્યા. આવા ક્રિસ્પી ગોલ્ડન થઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા ભજીયા આપણે ગરમ તેલમાં ઉમેરીશું અને એને પણ આવા ગોલ્ડન ક્રિસ્પી જેવા થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. આ ભજીયાને તમે ફરાળી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, પણ હું અત્યારે માત્ર દહીં સાથે અને સાથે મેં થોડા મોળા જે લીલા મરચાં આવે એ પણ તળ્યા છે. અને આ ભજીયા ગરમ ગરમ જ ખાવાના વધારે સારા લાગે. એટલે તમે માત્ર જો ટાઈમ ગણો તો 10 થી 15 મિનિટમાં તમારા બધા જ ભજીયા તળાઈને તૈયાર થઈ જશે. તમે ચા સાથે નાસ્તામાં કે તમારે એકલા ઉપવાસ વગર પણ ખાવા હોય તો પણ આ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે. અને આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. ગરમ ગરમ ભજીયાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. સાથે દહીં અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો. તો ઉપવાસના આવા ફરાળી ભજીયા જો તમે ટ્રાય ન કર્યા હોય તો ક્રિસ્પી ફરાળી ભજીયા ટ્રાય કરજો. ત્રીજી રેસિપી ચટપટી ટેસ્ટી એવી ફરાળી સાબુદાણા ખીચડી. તો આ સાબુદાણા ખીચડી આપણે વરાળે બાફીને બનાવીશું. જો તમે લારી પર કે તમે બહાર જો ઇન્દોરમાં પણ ખાધી હોય એવી આજે વરાળે બાફેલી ફરાળી સાબુદાણા ખીચડી બનાવીશું. બહુ ચટપટી ટેસ્ટી અને સરળ એવી છે. તેના માટે એક બાઉલમાં 1.5 કપ સાબુદાણા લેશો. આ રેસીપીથી આપણે 4 લોકો માટે આ સાબુદાણા ખીચડી ભેળ કહેવાય પણ તો ભેળ બનાવી રહ્યા છીએ. તો આ રીતે 1.5 કપ સાબુદાણા લઈ એને સારી રીતે મેં એક પાણીથી ધોઈ લીધા છે. ધોઈ આ રીતે ફેલાવી દઈશું અને એમાં આપણે આ રીતે 1/4 કપ જેટલું પાણી આ રીતે ઉપરથી નાખી દઈશું. તો સાબુદાણા ડૂબે અને થોડું ઉપર પાણી રહે એટલું જ પાણી ઉમેરી અને આપણે એને 2 કલાક જેવું સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા તમે પાણી બિલકુલ વધારે નહીં ઉમેર્યું એટલે સાબુદાણા જ્યારે પલળશે તો આ રીતે એકદમ છૂટા છૂટા એક એક દાણો છૂટો રહે એ રીતે પલળી જશે. તો તમારી પાસે ટાઈમ હોય તો રાત્રે પણ તમે પલાળી દઈ શકો છો. તો સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે. આ રીતે પોળા વાસણમાં પલાળવા જરૂરી છે. હવે સાબુદાણામાં
2 થી 3 લીલા મરચાંના ટુકડા આ રીતે તમારે તીખાશ જોવે એ રીતે, અને 1 કપ બાફેલા બટેટાના ટુકડા. તો 2 મીડિયમ બટેટાને બાફી આ રીતે ટુકડા કરી ઉમેરી દીધા. અને હવે 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ કે ઘી પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો ટેસ્ટ આવે. અને શીંગ તેલ ઉમેરવાનું જો તેલ ઉમેરી રહ્યા હોય તો. અને એકદમ સારી રીતે આ રીતે કોટ કરી દઈશું. તો આ રીતે તેલ તમે જો ઉમેરશો સાબુદાણામાં અને પછી બાફશો તો સાબુદાણા છે એકબીજા સાથે ચીપકશે નહીં. તો આ રીતે એકદમ સારી રીતે કોટ કરી દઈશું. તમને જો જરૂર લાગે તો થોડું વધારે પણ તેલ ઉમેરી શકો છો. હવે આપણે ઢોકળિયાની પ્લેટ લઈ લઈશું અને એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે આપણે પ્લેટને એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું. તો એના લીધે થઈને પ્લેટમાં સાબુદાણા ચીપકશે નહીં. તમે તપેલીમાં પણ બાફી શકો છો. અને હવે જે મિશ્રણ છે એ તમે એકસાથે બધું પણ ઉમેરી શકો છો, પણ જો પહેલી વાર બનાવવાના હોય તો એકદમ પરફેક્ટ બને તો આ રીતે અડધું અડધું એમ કરી તમારે બાફવાનું. તમે ઉપર નીચે 2 પ્લેટ મૂકીને પણ બાફી શકો છો. તો આ રીતે હું અત્યારે તમને અડધું જ બતાવી રહી છું. ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે પ્લેટ જે આપણે રેડી કરી સાબુદાણા બટેટાવાળી એ આપણે મૂકીશું અને ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે આપણે એને બાફીશું. તો હું ફ્લેમ થોડી વાર મીડિયમ અને થોડી વાર હાઈ કરીશ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થાય એટલે આ રીતે તમારે સાબુદાણાને એકવાર મિક્સ કરી દેવાના, એટલે એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ સારી રીતે સ્ટીમ થશે. પાછું ઢાંકી દેશું, પાછું એને 5-1 મિનિટ જેવું થવા દેશું. હવે 5 મિનિટ પછી પાછું આપણે એને આ રીતે એકવાર મિક્સ કરી દઈશું. તો હવે સાબુદાણા છે એ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરવાના છે. તો ગેસની ફ્લેમ કદાચ તમે હાઈ રાખો, મીડિયમ રાખો કે લો રાખો, પણ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના. તો હવે તમે જોઈ શકો છો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે થોડા. હજી હું એને થોડી વાર માટે ઢાંકીને થવા દઈશ. તો લગભગ ટોટલ હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે, એકદમ સોફ્ટ અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. તો ગેસની આંચ બંધ કરી દઈશું. સાબુદાણાને તમારે આ સ્ટીમરમાં જ રહેવા દેવાના છે જ્યાં સુધી તમારે સર્વ ન કરવા હોય ત્યાં સુધી. તો ગેસ તમારે સ્લો ફ્લેમ પર થોડી વાર માટે વધારે સ્ટાર્ટ કરો રાખવો હોય તો સ્ટાર્ટ પણ રાખી શકો છો. તો હવે અહીંયા મારે સર્વ કરવા છે એટલે મેં એને નીચે ઉતારી લીધું. પ્લેટમાંથી સાબુદાણા બધા આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને આ 2 પ્લેટ માટેનું છે અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ છૂટા છૂટા છે. હવે જ્યારે તમે સર્વ કરો ત્યારે એમાં 3 થી 4 ટેબલ સ્પૂન શેકેલી શીંગ કે ખારી શીંગનો પાવડર આ રીતે ઉમેરી દેવાનો. તો એનાથી એકદમ છૂટી છૂટી રહેશે. સાથે મીઠું તો 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. અહીંયા તમે લાલ મરચું પાવડર ઉપવાસમાં ન ખાતા હોય તો મરીનો પાવડર વધારે ઉમેરવાનો. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ, અડધી ટીસ્પૂન મરીનો પાવડર અને એક મોટા લીંબુનો રસ, અને જો લીંબુ નાના હોય તો 1.5 જેટલા લીંબુનો રસ. અહીંયા વધારે ટેસ્ટી બને એના માટે તમારે મરીનો પાવડર, મીઠું, લીંબુ અને ગળપણ સારું એવું બેલેન્સ કરી ઉમેરવાનું. તો ખાવામાં બહુ સારું એવું લાગશે. ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને હવે થોડું આપણે જલ્દીથી મિક્સ કરીશું. હવે આ સાબુદાણા ખીચડી ગરમ ગરમ રહે તો જ ખાવામાં સારી લાગે, તો એ તમારે ધ્યાન રાખવાનું. તો એકદમ સારી રીતે આ રીતે મસાલા બધા સાબુદાણાને કોટ થાય એ રીતે મેં મિક્સ કરી દીધું. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા સાબુદાણા થઈ ગયા. તો આ રીતે શિંગદાણાનો થોડો શેકેલો પાવડર ઉમેરશો તો કદાચ તમારા સાબુદાણા વધારે પણ બફાઈ ગયા હશે તો પણ છૂટા થઈ જશે. તો હવે મેં અહીંયા અડધો કપ જેટલો હલ્દીરામનો જે ફરાળી ચેવડો આવે, 10 રૂપિયાનું જે પેક આવે એ મેં ઉમેરી દીધું. અને સાથે એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા ઉમેરીશું, મિક્સ કરી દઈશું. તરત જ આપણે સર્વિંગ બાઉલમાં ગરમ ગરમ હોય ત્યારે આ સાબુદાણા ખીચડીને ઉમેરીશું. અને જ્યારે ચેવડો તમે ઉમેરો ફરાળી ત્યારે એકદમ ક્રિસ્પી રહે એટલે લાસ્ટમાં જ ઉમેરવાનું અને પછી તરત જ તમારે સર્વ કરવાનું. સાથે લીંબુનું સ્લાઇસ તમારે મૂકી દેવાનું. અને ઉપરથી જે આ ઇન્દોરી સ્ટાઇલ સ્ટ્રીટ સ્ટાઇલ ખીચડી કહેવાય છે, તો એમાં સાથે આ રીતે તળેલી વેફર હોય આપણી જે બટેટાની એ મસાલાવાળી થોડી હોય એ સર્વ કરીશું. અને તળેલા મરચા સાથે સર્વ થાય. આ દહીં સાથે પણ આ ખીચડી સર્વ થાય છે અને બહુ ટેસ્ટી એવી સિમ્પલ એવી. જો આ રીતે તમે ક્યારેય આવી બાફીને સાબુદાણાની ખીચડી ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે અને તમે આ વારંવાર બનાવશો.
ચોથી કે રેસિપી. ઉપવાસ હોય ત્યારે જો એક જેવી જ તમે બટેટાની સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે ટેસ્ટી રસાવાળું ફરાળી બટેટાનું શાક, એ પણ આપણે કુકરમાં ભરેલા ફરાળી બટેટાનું શાક બનાવીશું, સાથે રાજગરાની રોટલી. તો અત્યારે ગરમીઓ છે તો તમે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકો, નહીં તો રૂટીનમાં તમે દહીં, કાકડી અને આ રીતે મરચાં તળેલા સાથે બહુ ખાવાની મજા પડે એવું ટેસ્ટી શાક રોટલી છે. આ રેસીપીથી આપણે 4 લોકો માટે આ શાક અને રોટલી બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં નાની વેરાયટીના તો મીડિયમ હોય એવા બટેટા તો પણ ચાલે, અને મોટા હોય તો તમે ટુકડા કરીને લઈ શકો, ભરવાની પણ જરૂર નથી. આ રીતે નાની વેરાયટીના મેં બટેટા લીધા છે, કાચા જ લીધા છે, સારી રીતે એને ધોયા અને પછી આ રીતે બટેટાની છાલ ઉતારી લેશું. તો બધા જ બટેટાની મેં આ રીતે છાલ ઉતારી લીધી. હવે વચ્ચે આ રીતે આપણે એને કટ કરીશું અને સ્ટફિંગ માટે આપણે બટેટા બધા જ આ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે આપણે બટેટાની છાલ ઉતારી અને વચ્ચે કાપો કરી રેડી કરી લેવાના ભરવા માટે. તો આ રીતે બટેટા મેં કટ કરી રેડી કરી લીધા. હવે આપણે એનો મસાલો રેડી કરીશું. મિક્સર જારમાં 2 આદુના ટુકડા અને 4થી 5 લીલા મરચાં તીખી વેરાયટીના લીધા છે. આમાંથી થોડું આપણે રાજગરાના પરાઠા માટે પણ આદુ મરચાં વાટી રહી છું. તો આ રીતે આપણે 1.5 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કાઢી લઈશું અને બીજી એમાં જ રહેવા દઈશું. હવે એમાં આપણે 1/3 કપ સૂકા કોપરાના આ રીતે સ્લાઇસ અને 1/3 કપ જેટલા મેં ખારી શીંગ લીધી છે, પણ તમે શેકેલી શીંગ લઈ અને આ રીતે અધકચરો એવો પાવડર કરવાનો. હવે એમાં 1/3 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું, સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું, મીઠું તો બટેટાનું સ્ટફિંગમાં સારી રીતે જાય એટલા માટે તમારે 1.5 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું. 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન મેં સાકર કે ખાંડ કે બુરું ગમે તે લઈ શકો, મેં લીધું છે. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને આપણે એને વાટી લેશું. તો પલ્સ કરવાનું છે 3-4 વાર, એટલે એકદમ સારું એવું વટાઈ જશે. તો આ રીતે આપણે ઓલરેડી પહેલાં પણ વાટેલું હતું, એટલે પરફેક્ટ એવું આ રીતે પલ્સ કરશો 2-3 વાર એટલે વટાઈ જશે. થોડું અધકચરો એવો જ તમારે આ રીતે મસાલો રાખવાનો છે. બટેટામાંથી પાણી કાઢી લઈશું અને બટેટામાં આપણે કાપો મૂક્યો છે એમાં સ્ટફિંગ. તો તમારે આ રીતે એકદમ સારી રીતે હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે બટેટામાં સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ બટેટા ભરી લઈશું અને એક બટેટું છે એ આપણે રહેવા દઈશું. એક બટેટું આપણે નહીં સ્ટફ કરીએ. જો તમારે રસો જાડો જોવે તો જ બટેટું તમારે રાખવાનું છે, નહીં તો પછી તમે એને સ્ટફ કરી શકો. ઓલરેડી જે મસાલો બચી જાય એ પણ આપણે ઉમેરીશું, એટલે થીક ગ્રેવી પણ એમાં થઈ જશે. તો એક નાના બટેટાના મેં આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે. તો રસો છે એનાથી જાડો થશે. તો એ આપણે એને હવે સાઈડમાં મૂકી અને જે મસાલો બચ્યો છે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને આપણે વાટી લેશું. ગ્રેવી માટે એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે કુકર લેશું, એમાં 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ કે પછી તમે ઘી પણ લઈ શકો અને એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકું એને સતળાવા દઈશું. જીરું થોડું સતળાવા લાગે એટલે 15થી 20 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બટેટા આપણે જે સ્ટફ કર્યા છે એ બધા જ બટેટા કુકરમાં આ રીતે તમારે ગોઠવી દેવાના છે અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લેવાનું છે. તો અહીંયા મસાલો ભર્યો ત્યારે એ બટેટા સાથે નાના પીસીસ હોય એ પણ મેં ઉમેરી દીધા અને 3-4 મિનિટ જેવું આપણે એને આ જ રીતે સાતળી લેવાનું છે. 3-4 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં મીઠું 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. ઓલરેડી મસાલામાં ઉમેર્યું છે, પણ બટેટાના બહારના ભાગનું અને રસાના ભાગનું અત્યારે ઉમેરવાનું. સાથે મેં લીલા ધાણા 1/4 કપ જેટલા ઉમેર્યા. જરૂર લાગે કે વધારે શીંગ અને કોપરાની જરૂર છે તો તમે ઉમેરી શકો અને પાછું એને તમારે થોડું વાટી અને આ રીતે મસાલો ઉમેરી દેવાનો. મસાલો ઉમેરાઈ જાય એટલે તમારે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. રસો વધારે જોવે, બટેટા પાણી વધારે પીવે તો તમને જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો. કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. ત્યાં સુધીમાં રાજગરાના પરાઠા કે તમે રોટલી પણ કહી શકો. 1/2 વાટકી જેટલો મેં રાજગરાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું. સાથે આદુ મરચાંની પેસ્ટ જે આપણે વાટી ત્યારે 1 ટીસ્પૂનથી થોડી ઉપર મેં લીધી હતી એ ઉમેરી. મીઠું સ્વાદ પ્રમાણે
પોણી ટીસ્પૂન જેટલું અને 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર, અડધું બાફેલું બટેટું આ રીતે મેં ઉમેરી દીધું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દીધા. બધું એક સરખું કમ્બાઈન કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટથી થોડો કડક લોટ રહે એવો લોટ તમારે બાંધવાનો છે. 1/3 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને મેં સોફ્ટ એવો થોડો લોટ આ રીતે બાંધીને રેડી કરી લીધો છે. તો લોટ તમારે એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો. આવો લોટ તમારે બાંધીને રેડી કરવાનો છે. તો આ રીતે એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો અને હવે એમાંથી એક સરખા તમારે જો મોટી રોટલીઓ બનાવવી હોય તો 6 લુવા, નહીં તો પછી 8 લુવા આપણે રેડી કરી લઈશું. એક લુવો લઈ સૂકો મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને આપણે એને વણી લઈશું. તો હલકા હું થીક રાખી રહી છું, તમે એકદમ પાતળા પણ રોટલી કે પછી પરાઠા પણ કહી શકો. આ રીતે ક્રેક્સ થોડા આવશે, ગ્લુટન આમાં ન હોય એટલા માટે, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઇઝીલી વણાઈ જશે. હવે તવો મેં ગરમ કરી લીધો અને હલકું એવું ઘી લગાવી દીધું. આ રીતે પરાઠું ઉમેરી દઈશું અને આપણે એને 1 મિનિટ જેવું શેકાવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, પછી એને ફ્લિપ કરી ઘી લગાવીશું અને બીજી સાઈડ 1 મિનિટ જેવું શેકી અને પાછું ફ્લિપ કરીશું. ઘી હવે લગાવવું હોય તો લગાવવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો. અને બે સાઈડ એકદમ સરખી એવી ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તૈયાર છે. બહુ ટેસ્ટી એવું લાગે છે, બનાવવાનું ખૂબ સરળ એવું છે અને આમ બી રાજગરો છે એ ખાવામાં વધારે હેલ્ધી છે. તો તમે રૂટીનમાં પણ રાજગરાની આ રીતે રોટલી કે પરાઠા પણ બનાવી શકો. તો આ રીતે બનાવતા જઈશું અને સાથે સાથે સર્વ કરતા જઈશું. તો આ રીતે મેં રોટલીઓ બનાવી રેડી કરી લીધી અને કુકરમાં પણ 3 વિસલ થઈ ગયા, પ્રેશર નીકળી ગયું. આ રીતે તમે ચેક કરશો એટલે શાક તમારું તૈયાર છે. ઉપરથી લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. ગળપણ જો બેલેન્સ કરવું હોય તો થોડું ગળપણ પણ ઉમેરી શકો. પણ આ શાક સૂકી ભાજી કરતાં પણ વધારે ટેસ્ટી એવું લાગે છે. બટેટા હલકા હલકા આ રીતે મેશ કરી અને પછી આપણે એને મિક્સ કરવાનું છે અને શાક આપણું તૈયાર છે. ગરમા ગરમ શાક આ રીતે સર્વ કરીશું સાથે બનાવેલી રાજગરાની રોટલી. અને એટલું ટેસ્ટી આ શાક છે કે તમે એને આ શાક તમે વ્રત કે ઉપવાસમાં તો ખાઈ શકો, રૂટીનમાં પણ જો એકવાર તમે બનાવી લેશો તો વારંવાર બનાવો. એટલું ટેસ્ટી અને સાથે ખૂબ સરળ એવું બનાવવામાં છે. તમે રાઈસ સાથે કે રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો. અને લાસ્ટમાં 5મી રેસીપી તો નવી રીતે કઢી, તો એ પણ ફરાળી અને સાથે વઘારેલો સામો. બહુ ટેસ્ટી એવું કોમ્બિનેશન છે. તો જો તમને મહેનત ઓછી જોવે અને આ રીતે ઝટપટ પૂરા ઘર માટે બની જાય એવા ફરાળી કઢી ખીચડી તમે ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો. કઢી છે એ આપણે શીંગ વાપરીને બનાવીશું તો એનો ટેસ્ટ છે એ 2 ગણો એવો વધી જાય છે. તો ચાલો બનાવીએ ફરાળી કઢી ખીચડી. તો કુકર લઈ લઈશું. કુકર ગરમ થાય ત્યાં સુધી સાઈડમાં આપણે અડધો કપ બટેટું, અડધો કપ શક્કરિયો અને અડધો કપ ગાજર ખમણીને હું સાઈડમાં રેડી કરી લઈશ. કુકર ગરમ થાય એટલે આપણે એમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. આ રેસીપીથી હું 4 લોકો માટે આ કઢી ખીચડી બનાવી રહી છું. તો તમે જેટલા લોકો માટે બનાવો તો માપ તમારે એ રીતે લેવાનું છે. સાથે આપણે 2 ટીસ્પૂન જીરું ઉમેરી, જીરાનો હલકો કલર બદલાય એટલે 10 થી 15 મીઠા લીમડાના પાન સાથે 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા ઉમેરી દઈશું અને 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. તો ઘરમાં તીખું તમારે કઈ રીતે ખવાય એ રીતે તમારે ઉમેરવાનું છે. હવે આ રીતે હલકું 2 મિનિટ જેવું એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધી સામગ્રીઓને સાતળીશું. ત્યાં સુધીમાં આપણે મોરીઓ. તો આ રેસીપીથી જે અડધા કપની મારી જે વાટકી છે, તો કોઈ એક વાટકીનું જ મેઝરમેન્ટ તમારે લેવાનું છે અને અહીંયા આપણે મોરૈયો કે સામો. તો વ્રત કે ઉપવાસમાં જે તમે મોરૈયો કે સામો કહેતા હોય, અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ રીતે નામ છે. તો ગુજરાતના અલગ અલગ સિટી પ્રમાણે અમે મોરૈયો કહેતા એટલે હું મોરૈયો કહું, પણ સામો પણ કહેવાતો હોય છે. આપણે એને 2-3 પાણીથી ધોઈ પાણીની તારી સાઈડમાં મૂકી દઈશું. તો વાટકી જે લીધી હોય એનાથી જ આગળ પાણીનું માપ અને દહીંનું લેવાનું છે અને એ જ વાટકી ભરી મેં અહીંયા આ રીતે
આપણે શાકભાજીમાં. તો અડધો કપ શક્કરિયું ખમણેલું, અડધો કપ ગાજર ખમણેલું અને અડધો કપ બટેટું ખમણેલું. અહીંયા જો તમારા પાસે ગાજર કે શક્કરિયું ન હોય તો તમે એના જગ્યા પર બટેટું પણ વધારે 1 કપ જેટલું ખમણીને લઈ શકો. અહીંયા આપણે થોડું શક્કરિયું, ગાજર આ રીતે લેશું તો થોડું ફાઈબર આવી જાય અને બહુ ટેસ્ટી એવું આ ખીચડી લાગશે. મિક્સ કરી 2-3 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. આ રેસીપીથી 4 લોકો માટે બને છે. 1 કપ તમે જો મોટી વાટકી ભરી મોરૈયો લ્યો તો એ જ પ્રમાણે બધું વેજીટેબલ, દહીં અને પાણી લેવાનું, એટલે તમે 8થી 10 લોકો માટે બનાવી શકો. આ રીતે સારી રીતે 2-3 મિનિટ જેવું મેં એને સાતળી લીધું. ચલાવતા રહી અને જરૂર લાગે તો ઘી ઉમેરી પણ શકો વધારે. અને હવે ધોયેલો નિતારેલો મોરૈયો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું આપણે એને 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે આપણે એમાં જે વાટકીથી મોરૈયો કે સામો લીધો એ જ વાટકી ભરી 5 વાટકી ભરી પાણી ઉમેરી દેવાનું. અહીંયા તમે છાશ પણ ઉમેરી શકો, પણ પાછળથી હું દહીં ઉમેરવાની છું. દહીંથી બહુ ક્રીમી એવો ટેસ્ટ આવે તો એ આપણે લાસ્ટમાં ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને તો દહીં છે એ જ વાટકી ભરી મેં સાઈડમાં મૂક્યું છે, તો આ રીતે આપણે એ પછી વાપરીશું. અત્યારે ઉમેરીશું તો ફાટી જશે એટલા માટે, અને લાસ્ટમાં એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે. મિક્સ કરી ઢાંકણ ઢાંકી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈશું. કઢી માટે 1 કપ દહીં અને એમાં 5થી 6 ટેબલસ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું અને વિસ્કરના મદદથી એકદમ સ્મૂધ એવું મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 2 વાટકી ભરી પાણી, તો 1 કપ મેં દહીં લીધું એ જ કપના મેઝરમેન્ટથી આપણે 2 કપ ભરી એટલે કે 2 બોલ ભરી પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને સાઈડમાં મૂકીશું. હવે કઢીનો વઘાર માટે 1થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરાને હલકું સતળાય એટલે મીઠા લીમડાના પાન, તો 10થી 15 જેટલા, અને સાથે આપણે એમાં શીંગનો પાવડર, તો 1/4 કપ જેટલો શીંગ અધકચરી વાટેલી ઉમેરવાની. આનાથી કઢીનો ટેસ્ટ સાથે જે તમારી ફરાળી કઢી છે એ નવા જ સ્વાદમાં રેડી થશે. સાથે 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એને પણ આ રીતે હલકું સાતળી લઈશું. શીંગ થોડી ક્રિસ્પી થઈ જશે અને આદુ મરચાં આ રીતે સતળાઈ જાય એટલે કઢીનું જે મિશ્રણ રેડી કર્યું છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે કઢીને 10થી 12 મિનિટ માટે તમારે ઉકળવા દેવાની છે. તો હું એને આ રીતે ઉકળવા દઈશ. તમે અહીંયા શીંગનો પાવડર વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો. તો આ રીતે 10થી 12 મિનિટ જેવા હું એને ઉભરો આવવા દઈશ અને ત્યાં સુધીમાં આપણી ખીચડી, ફરાળી ખીચડી પણ રેડી થઈ ગઈ છે. તો એમાંથી પ્રેશર નીકળે અને એક સાઈડ આપણી આ રીતે કઢી પણ ઉકળીને રેડી થઈ જશે. તમે જો ફરાળી વેફર સાથે પણ એને સર્વ કરી શકો. કાકડીનું તમે કચુંબર કરી, ફરાળી કચુંબર શીંગવાળું કરી એના સાથે પણ એને સર્વ કરી શકો. તો એ રીતે તમે સાઈડમાં બીજી પણ તૈયારી કરી શકો. આ રીતે સિમ્પલ એવા કઢી ખીચડી છે. ખૂબ હેલ્ધી પણ છે, ખૂબ ટેસ્ટી પણ છે અને સરળ પણ બહુ છે. કઢીને ઉકળતા 10થી 12 મિનિટ જેવું થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલું મેં બુરું, તો શુગર, ખાંડ પણ ઉમેરી શકો, ગોળ પણ ઉમેરી શકો અને અડધો ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. કઢી ઉકળી જાય પછી જ તમારે એમાં આ રીતે ઉમેરવાનું છે અને પછી પાછી 2-3 મિનિટ જેવું તમારે કઢીને આ રીતે ઉકળવા દેવાની. 2-3 મિનિટ જેવું થઈ જશે એટલે કઢી તમારી એકદમ પરફેક્ટ એવી ઉકળીને રેડી થઈ ગઈ. તમારે જો થોડી વધારે થીક કઢી કરવી હોય તો તમે રાજગરાનો લોટ થોડો વધારે પણ ઉમેરી શકો. લીલા ધાણા ઉમેરી દેશું અને ગેસની આંચ બંધ કરી અને કઢી આપણી તૈયાર છે. તો દહીં કેટલું ખાટું છે એ પ્રમાણે ગળપણ અને મીઠું તમારે બેલેન્સ કરવાનું. પરફેક્ટ એવી ગરમા ગરમ કઢી અને સાથે કુકરમાં આપણો ફરાળી ખીચડી પણ તૈયાર છે. તો કુકર ખોલી લીલા ધાણા, ગળપણ ઉમેરવું ઓપ્શનલ છે. 1 ટીસ્પૂન જેટલું ઉમેરવું હોય તો ઉમેરવાનું. સાથે 2 ટીસ્પૂન જેટલું ઘી, કોઈ પણ ખીચડીમાં ઘી હોય તો વધારે સારો ટેસ્ટ આવે. અડધો કપ દહીં, થોડું મોડું હોય એવું દહીં ઉમેરવાનું છે એટલે બહુ ક્રીમી
ટેસ્ટી એવી ઢીલી ખીચડી હોય એવી રેડી થશે. મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણી આ ફરાળી ખીચડી રેડી છે. એકલી પણ તમે ખાઈ શકો, કઢી સાથે એનો સ્વાદ બહુ સારો એવો આવે છે. તો આ ફરાળી ખીચડી છે, તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ કે અગિયારસ એકલી પણ ખાઈ શકો, કઢી સાથે પણ ખાઈ શકો. તો વ્રત કે ઉપવાસમાં હેલ્ધી ટેસ્ટી એવું તળ્યા વગરનું જો કાંઈ એકવાર તમે પેટ ભરીને ખાવું હોય તો આ ફરાળી કઢી ખીચડીની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.